નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, સામાજિક વિજ્ઞાન ભણવા માટે પાછા આપણે ભેગા થઈ ગયા, બરોબર? ચાલો, હવે ગઈકાલે આપણે 20મો પાઠ જોયો, જેમાં આપણે જ્ઞાતિવાદ વિશે અને એના સંઘર્ષ વિશેની આપણે ચર્ચા કરી હતી, બરોબર છે? આપણે જોયું હતું કે ભાઈ સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ અને સાંપ્રદાયિકતા શું કહેવાય એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે જ્ઞાતિવાદ વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ જ્ઞાતિવાદમાં શું થાય. તો ચાલો, ભારતની સામાજિક વ્યવસ્થામાં એની સામાજિક સ્તર રચના સ્વરૂપે જ્ઞાતિઓનું મહત્ત્વ સદીઓથી છે, બરાબર? ઘણા વર્ષોથી આપણે જ્ઞાતિ પ્રમાણે જ હાલી છીએ કે અમે આ જ્ઞાતિના કારણ કે આપણા દેશની અંદર જે કામ કરવાની પ્રથા હતી ને એ જ્ઞાતિ પ્રમાણે હતી, બરાબર? કે આ જ્ઞાતિના લોકોએ આ કામ કરવાનું, જેથી કરીને બધાને કામ મળી રહે, કયા વ્યક્તિએ શું કામ કરવું, બધી વસ્તુનું ઉત્પાદન થાય, બધી સેવાઓ મળે એટલા માટે. આમ ભારતની સામાજિક રચના શેના આધારિત છે? તો કે જ્ઞાતિ આધારિત. મતલબ કે જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેમાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. મતલબ કે આજે જેવું નહોતું. પહેલાંના સમયમાં શું હતું કે આપણી પરિપૂર્તિ, જરૂરિયાતની પરિપૂર્તિ એટલે શું? આપણે જે વસ્તુ જોઈએ છે એ આપણને મળી જાય એ માટે જ્ઞાતિઓ હતી. ત્યારે જ્ઞાતિના 4 ભાગ હતા, એના આધારે અલગ અલગ વ્યવસાયો હતા. એને શું કહેવાય? વર્ણ વ્યવસ્થા, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર? આવી 4 અલગ અલગ વર્ણ વ્યવસ્થા હતી. તો એ લોકો અલગ અલગ કામ કરતા. આજે જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા એ સમયે, બરાબર? વ્યવસાયના આધારે આવક મળે અને સમાજની અલગ અલગ એનો જૂથ પડી જાય. કેટલીક જ્ઞાતિ એવી હતી એની આવક ઓછી હોય અને અન્ય જ્ઞાતિના સમૂહની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી, અમુકની ખૂબ સારી હતી. તો આવા એમાં ભાગ પડતા. પણ જો આજે એવો સમય નથી, આજે અલગ પરિસ્થિતિ છે. આ ક્યારની પરિસ્થિતિ છે? કે જ્યારે આપણે ગુલામીના સમયમાં હતા ને ત્યારની વાત. પછી ધીમે ધીમે જે આપણે રાજા મહારાજાનો સમય હતો, બરાબર? આપણે આગળ જોઈ ગયા બધા અલગ અલગ સમય, બધું ઋષિ મુનિઓનો સમય હતો. તો ત્યારથી આ બધી વર્ણ વ્યવસ્થા હતી. પછી ધીમે 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 જેમ જેમ નવો નવો સમય આવતો ગયો, નવા નવા સુધારા થતા ગયા, એમ આ વ્યવસ્થામાં પણ સુધારો વધારો થયો છે. ભારતમાં અંગ્રેજોનું જે શાસન હતું ત્યારે કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, સહેલાઈથી ન પહોંચી શકાય એટલામાં એવા જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તારમાં રહેતા હતા. મતલબ કે આ જાતિના લોકોનું જનજીવન અને સંસ્કૃતિ એ બીજી પ્રજાથી હાવ અલગ રહ્યું, કારણ કે એનો વિકાસ જ ન થયો, બરાબર ને? વિકાસ થાય તો વિકાસ કેવો થઈ જાય? ગાંડો થઈ જાય. એટલે કહેવાનો મતલબ શું? કે એની પાસે આધુનિકતા નહોતી. તેઓ પોતાની સંસ્કૃતિ, આગવી સંસ્કૃતિ અને બોલી હતી, અલગ ભાષા હતી. તે જાતિના લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન, મતલબ કે અલગ જીવન જીવતા. એના કારણે એનો વિકાસ ન થયો. પરિણામે એમની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી રહી? નબળી. આપણે જોઈએ છે જંગલો અને વિસ્તારની અંદર જાય તો અમુક નાના નાના ગામડાઓ હોય, બરાબર? તો એ લોકોની પરિસ્થિતિ કેવી છે કે એ લોકો પાસે આધુનિકતા ન હોય. એની પાસે મોબાઈલ હોય તો મોબાઈલનો ઉપયોગ શેના માટે કરતા હોય? અમુક જો ગામડામાં જાઓ, બરાબર, તો ગ્રામ્ય વિસ્તારની અંદર પશુઓને ઢોર ચરાવવા જતા હોય કે ગમે એવો અભણમાણ આવે તો એની પાસે 4Gના મોબાઈલ હોય. હવે 4Gના મોબાઈલ હોય તો એ ઉપયોગ શેના માટે કરતો હોય? તો કે ગીત જોવાનું, પિક્ચર જોવાનું, એના માટે. આપણે આ 4Gનો નેટ છે તેનો ઉપયોગ શેમાં કરીએ છીએ? તો આજે બધું જો ઓનલાઈન થઈ ગયું છે. રિચાર્જ કરવું હોય તો હાથે રિચાર્જ કરી લઈ, બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો નેટ બેન્કિંગની સુવિધા મળે છે, સીધું અહીંથી જ બેઠા બેઠા મોબાઈલમાંથી કરી લઈ. બુકિંગ કરાવવું હોય તો મોબાઈલમાંથી થઈ જાય, બરાબર? હોટલમાં કંઈ બુકિંગ કરવાનું હોય, ઓનલાઈન કંઈ વસ્તુ મગાવવાની હોય તો બધું આપણે મોબાઈલમાંથી કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુ એના માટે છે. પણ એ લોકોને એનો ઉપયોગ ખબર નથી, કારણ કે એની પાસે આધુનિકતા નથી. આધુનિકતા છે તો એને ખબર નથી કેવી રીતે એનો ઉપયોગ કરવો. તો
તો આના કારણે આ લોકો કેવા રહી ગયા? પાછળ રહી ગયા. બરોબર છે. ચાલો હવે ત્યારબાદ શું આવે છે કે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટેની બંધારણીય જોગવાઈ, કે આપણા બંધારણમાં કેવી કેવી જોગવાઈ કરી છે. બરોબર. જો ભારતના બંધારણમાં લઘુમતી એટલે કે જે ધર્મના લોકો ઓછા હોય એને લઘુમતી કહેવાય. નબળા વર્ગ અને પછાત વર્ગ. પછાત એટલે એને કંઈ સુવિધા ન મળી હોય, નબળા એટલે ગરીબ. કલ્યાણ અને વિકાસ માટે, એનું કલ્યાણ થાય, વિકાસ થાય એ માટે અમુક જોગવાઈ કરી છે. બરાબર. જેથી કરીને એના હિતોની રક્ષા, કે એને બધું મળી રહે, સામાજિક અસમાનતા છે એ દૂર થાય, પછી એમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી શકાય, જેથી કરીને એ આગળ વધે એવા પ્રયત્નો. તો આના માટે જો પહેલો પોઈન્ટ છે શું છે કે ભારતનું બંધારણ ભારતના નાગરિકોને સમાન રીતે, મતલબ કે આપણા દેશમાં જે લોકો રહે છે એ ભારતના નાગરિક કહેવાય, તો બધાને સમાન રીતે એક સરખું સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે. સમાજની અંદર એક સરખું રહીએ, આર્થિક રીતે અને ન્યાયની રીતે, રાજનીતિની અંદર પણ. આજે જુઓ કે ભાઈ રાજનીતિમાંય પણ લોકો બધા આવવા માંડ્યા છે. બરાબર છે. પછી બીજો પોઈન્ટ, ભારતના બંધારણના જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. તો એવું શું આપણા બંધારણમાં શું કીધું કે આવો એકેય પ્રકારનો ભેદભાવ નહીં. કઈ જાતિનો, જ્ઞાતિનો, ધર્મ, લિંગ એટલે સ્ત્રી પુરુષ કોઈ પણ હોઈ શકે. ભાષા તો કે ગુજરાતી, હિન્દી, મરાઠી, ગમે તે ભાષા ન હોય. ધર્મ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને અલગ અલગ ધર્મ, અમુક જાતિ ને જ્ઞાતિ હોય તો એમાં કાંઈ ભેદભાવ રાખવાનો નથી. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય છે, એનો ઉલ્લેખ આપણા બંધારણમાં છે. દરેક વ્યક્તિ કેવો છે? સમાન. એના પછીનો પોઈન્ટ, આ ઉપરાંત રાજ્યોને એવો પણ અધિકાર આપવામાં આવ્યો છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા. દરેક રાજ્ય સરકારને અધિકાર આપ્યા કે પોતાના રાજ્યની અંદર આવા જે જાતિના લોકો હોય એનો વિકાસ કરવાનો, અને નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહી અને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે. મતલબ કે નબળા જાતિના લોકો છે, પછાત જાતિના લોકો છે, તો એના ઉપર યોગ્ય અધિકાર મળે એ માટે એને આગળ વધે એવા પ્રયત્નો, અને એના ઉપર કોઈ પ્રતિબંધ કોઈ મૂકવાનો નથી. બરાબર. કે એને હેરાન કરે, અધિકારોમાં પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. મતલબ કે અમુક એવા નિયમો હોય કે જેનાથી એને નુકસાન થતું હોય એના પર પ્રતિબંધ લગાવી શકે છે. એના પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. તમારે જે ધર્મનું પાલન કરવું હોય કરી શકો છો. બરાબર. પછી લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોને બંધારણીય હક આપવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. બરાબર. સમાન તક મળે, પછી ન્યાય મળે સરખો, અને દરજ્જો એટલે કે હોદ્દો. સરકારી નોકરી કરવી હોય અને તેની પાસે યોગ્ય લાયકાત છે તો મળી શકે છે, ઊંચો દરજ્જો, હોદ્દો મળી શકે. બરાબર. પછી રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. દર 5 વર્ષે પંચવર્ષીય યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે, જેમાં શું હોય કે એ 5 વર્ષ દરમિયાન કોઈ પણ એક ક્ષેત્રની અંદર વધારે ધ્યાન આપવામાં આવે. તેને શું કહેવાય છે? પંચવર્ષીય યોજના. ત્યારે આવા જે નબળા વર્ગના લોકો, લઘુમતી અને પછાત વર્ગના લોકો છે એને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જેથી કરીને એ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો આગળ વધે, એનો વિકાસ થાય. એનો વિકાસ થશે એટલે દેશનો વિકાસ થશે, દેશને ફાયદો થશે. તો આ રીતે આ અલગ અલગ હિતની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ લઘુમતીઓ. જો શું કીધું છે એમાં કે ધર્મ કે ભાષાના આધારે
કોઈ પણ પ્રદેશમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવાય. મતલબ ધર્મ અને ભાષાના આધારે જોઈ, દાખલા તરીકે આપણું ગુજરાત છે, બરોબર, તો ગુજરાતમાં સૌથી વધારે ભાષા પ્રમાણે બહુમતી કોની હોય તો કે ગુજરાતી લોકોની. હવે ગુજરાતી સિવાયની જે ભાષા છે, જેમ કે મરાઠી ભાષા છે, હિન્દી ભાષા, જો મરાઠી ભાષા બોલતા લોકો રહેતા હોય, હિન્દી ભાષા બોલતા હોય એવા લોકો રહેતા હોય, બંગાળી, પંજાબી, કાશ્મીરી, બિહારી, આવી બધી ભાષા બોલતા લોકો રહેતા હોય તો એ બધા કેવા કહેવાય? લઘુમતી કહેવાય. પછી ધર્મની વાત કરીએ, હાલો, કે ગુજરાતની અંદર હિન્દુ ધર્મના લોકો સૌથી વધારે, તો બહુમતી કોની કહેવાય? હિન્દુની, બરાબર. અને જે હિન્દુ સિવાયના છે એ બધા કેવા કહેવાય? લઘુમતીમાં. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. મતલબ કે તમારી સંખ્યા 50% કરતાં ઓછી હોય, દેશ કે પ્રદેશ, પેલા આખો દેશ જોવાનો, દેશની અંદર અલગ અલગ રાજ્ય, અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જિલ્લા, અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ ગામડા અને અલગ અલગ શહેર, એવી રીતે એના ભાગ પડે છે. લઘુમતીઓનો ખ્યાલ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, બરાબર. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે. કીધું ને કે પહેલાં દેશ ક્ષેત્ર આવે, પછી રાજ્ય સ્તરે આવે, પછી જિલ્લા સ્તરે અને પછી તાલુકા સ્તરે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પનાથી ભિન્ન છે. સમજાણો? કે દેશમાં એમ કે હાલો કે ભાઈ આપણા દેશ ભારતની અંદર સૌથી બહુમતી કોની તો કે હિન્દુની, લઘુમતી કોની તો કે બાકી બધા ધર્મના લોકોની. હવે અમુક રાજ્યમાં જાઓ તો અહીંયા શું હોય કે અહીંયા હિન્દુ લોકો ઓછા હોય અને મુસ્લિમ લોકો વધારે હોય. સમજાણું? એટલે જો કોઈ પણ લોક સમુદાય કોઈ પણ પ્રદેશની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો તે પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે છે, બરાબર. તેનાથી અલગ છે કે જે રાજ્યમાં લઘુમતીઓમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે છે. દાખલા તરીકે ભાઈ હાલો પંજાબમાં જાય, બરાબર, કે ભાઈ તિબેટમાં જાય, ત્યાં હાલો બૌદ્ધ ધર્મના લોકો વધારે રહેતા હોય તો અહીંયા બૌદ્ધ ધર્મના લોકોની બહુમતી કહેવાય. પણ રાષ્ટ્રીય સ્તરે જોઈ, રાજ્ય સ્તરે શું થયું? અહીંયા બહુમતી છે, પણ આખા દેશ સ્તરે રાષ્ટ્રીય સ્તરે જોઈ શું થાય? એ લઘુમતીમાં આવે. તો આવો ફેરફાર થાય. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ અને ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કેટલીક વિશેષ જોગવાઈ છે, બરાબર. કઈ કઈ જોગવાઈ છે? જો અમુક નિયમો બનાવ્યા છે ખાસ. કયા કયા નિયમો? તો કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી. આખું પંચ બનાવ્યું, બરાબર, કે જે એ લોકોનું કલ્યાણ થાય, વિકાસ થાય એવા પ્રયત્નો કરે. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓનો વિશ્વાસ અપાવે છે. મતલબ કે એ લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. તે પોતાના ધર્મનો પ્રચાર અને પ્રોત્સાહન માટેના પ્રયત્નો કરી શકે, ધામધૂમથી ઉજવણી કરી શકે છે. કાયદો બળજબરીપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. તમને ધર્મ પરિવર્તન કરાવે તો એ યોગ્ય નથી. સરકારી સહાય લેતી વખતે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ અપાતું નથી. મતલબ કે સરકારી સ્કૂલ હોય તો અહીંયા કોઈ એક ધર્મનું શિક્ષણ નથી અપાતું. અહીંયા કન્ટિન્યુ બધું સરખું શિક્ષણ હોય, કોઈ એક ધર્મ વિશે માહિતી ન હોય. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેમની દેખરેખ રાખવાનો અધિકાર છે. મતલબ કે તમે જે ધર્મના છો તો તમે તમારા ધર્મનું મંદિર, મસ્જિદ જે તમારે બાંધવું હોય બાંધી શકો, ગિરજાઘર જે બાંધવું હોય બાંધી શકો, એના વિશે ફંડ ફાળો ભેગો કરી શકો છો, બધું કરી શકો છો, બરાબર. પછી ત્રીજો પોઈન્ટ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. મતલબ એ લોકોની જે ભાષા હોય અને સંસ્કૃતિ છે એનું રક્ષણ કરે છે.
સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈપણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. દાખલા તરીકે સરકારી સ્કૂલો તેમાં બધાને પ્રવેશ મળે. જાહેર બાગ બગીચા, સરકારી બસો, રેલવે, આ બધું સરકારી કહેવાય. એની અંદર તમે આવી રીતે ધર્મ, જ્ઞાતિ, વર્ણ, જાતિ, ભાષાના આધારે ભેદભાવ કરી શકતા નથી. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. બરાબર? તમારે જે ભાષા બોલવી એ બોલી શકો. જે લિપિ એટલે કે તમારા અક્ષરો, બરાબર, કક્કો છે, ગુજરાતીનો કક્કો, હિન્દીનો કક્કો, સંસ્કૃતમાં કક્કો આવે, તો એ લિપિ એની થઈ, તો એ જાળવી રાખવાનો, વિકાસ કરવાનો. તમે મફતમાં કોઈને જ્ઞાન આપી શકો અને શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકો અને ચલાવી પણ શકો છો. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. મતલબ કે ગુજરાતમાં આપણે રહેતા હોય તો ગુજરાતી આપણી માતૃભાષા, મતલબ તેનું પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં મળવું જોઈએ? ગુજરાતી ભાષામાં જ. મહારાષ્ટ્રમાં જાઓ તો પ્રાથમિક શિક્ષણ શેમાં મળતું હોય? મરાઠી ભાષાની અંદર. તો આ રીતે દરેક લોકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે એવા સરકારે પ્રયત્નો હાથ ધરેલા છે. બરોબર છે? સમજાણું? તો આજે હોમવર્કમાં શું કરવાનું છે તો જુઓ, પેજ નંબર 170 ઉપર આ જે પોઈન્ટ જે છે, બરોબર, આ પોઈન્ટ તમારે હોમવર્કમાં લખવાના છે. જેની પાસે બુક નથી એના માટે 2 મિનિટ રાખું છું, ઝડપથી જોઈ લ્યો અને લખી લઈએ. આ તમામ મુદ્દા તમારે માહિતી મેળવવાની છે, યાદ રાખવાનું છે. બરાબર? શું છે તો કે લઘુમતી નબળા વર્ગોના, પછાત વર્ગોના હિતોની રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. બરાબર છે? ચાલો. લખજો ફટાફટ સારા અક્ષરે. પાકું પણ કરવાનું છે, રફ બુકની અંદર લખવાનું છે. આ પાકા ચોપડામાં લખવાનું નથી, ખાસ ધ્યાન રાખજો. માત્ર રફ બુકની અંદર લખવાનું છે. પાકા ચોપડામાં તમને ઓલા 2 પાઠ લખાય વહી જ કરવાના છે, જેટલું કમ્પ્લીટ કરાયું એટલું. પછી આગળ નવું કાંઈ લખતા નહીં. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે એમાં આપણે નવું લખાવશું, અત્યારે કાંઈ નહીં. અત્યારે આ બધું તમારે માત્ર અને માત્ર રફ બુકમાં કરવાનું છે. ઝડપ રાખો લખવામાં. ચાલો, સમજાઈ ગયું? મારા ખ્યાલથી હવે બધાને લખાઈ ગયું હશે. તો હવે જુઓ, આ તમામ પોઈન્ટ યાદ રાખવાના છે, લખવાના છે. આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે જ્યારે પાછા મળશું ત્યારે આગળ વધશું, નવું કંઈક જોઈશું, એના વિશે માહિતી મેળવશું, નવું શીખશું. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે, પાકી કરવાની છે, ભૂલી જવાની નથી. બોર્ડ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. બરાબર છે? આમાંથી ખાલી જગ્યા, વિકલ્પ, નાના પ્રશ્ન, મોટા પ્રશ્ન, બધી વસ્તુઓમાં પૂછાઈ શકે છે. તો યાદ રાખવાનું રહેશે. બરાબર? આ તમારે હોમવર્કમાં આટલા પોઈન્ટ આ લખવાના છે. હેડિંગમાં આ રીતે લખવાનું: લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોની રક્ષણ માટે બંધારણીય જોગવાઈઓ. તો આ જોગવાઈ છે એ પોઈન્ટ કરેલી છે, આપેલી છે. ચાલો, ફરી મળીશું.